વિવિધ જે આકર્ષણનું કેન્દ્ર હોય છે એવા ટેબ્લો કે જેઓની શરૂઆત થઈ ગઈ છે. અલગ અલગ આકર્ષણવાળા ટેબ્લો કે જે સૌ કોઈને મોહિત કરતા હોય છે. અહીંયા જે છે ચોકલેટ આપવામાં આવતી હોય છે, જે બાળકોને પસંદ છે એની વહેંચણી કરવામાં આવતી હોય છે અને પ્રભુ ભક્તિમાં સૌ કોઈ લીન થઈ જતા હોય છે. ત્યારે આ વખતે જે ટેબ્લો છે તેમાં દેશભક્તિનો રંગ કંઈક ઓર જ જોવા મળી રહ્યો છે. ચારે તરફ દેશભક્તિનો રંગ જોવા મળી રહ્યો છે અને આપને એ દ્રશ્યો પણ બતાવવા માંગીએ કે જ્યાં ભગવાન રામની ઝાંખી હોય, શ્રી રામની ઝાંખી હોય કે કાર્ટૂન વેશ હોય, બાળકોને પ્રસન્ન કરવા હોય કે પછી લોકોને દેશભક્તિ માટે જણાવવું હોય, તે તમામ જે આકર્ષણના કેન્દ્રો છે એ અહીંયા સરસપુરમાં જોવા મળી રહ્યા છે. ત્યારે જય રણછોડ માખણ ચોરના નાદથી આખું જે સરસપુર છે તે ગુંજી ઉઠ્યું છે. અહીંયા કેટલાક લોકો પણ અમારી સાથે જોડાયેલા છે, તેમને પૂછવાનો પ્રયત્ન કરીએ. કેટલા વર્ષથી તમે અહીંયા રથયાત્રા જોવા આવો? પહેલી વાર જ આવ્યો છું આ વખતે. પહેલી વાર આવ્યા છો? છેક લીમડીથી જોવા આવ્યો છું. લીમડીથી જોવા આવ્યા છે. કેવું લાગે છે રથયાત્રા? બહુ મજા આવે છે અને આ જગ્યા પણ સારી મળી ગઈ છે. તમને કેવું લાગે? પહેલી વાર જ મને બહુ મજા આવે છે અહીંયા રસ્તા દર્શન કરવાની. તો જુઓ, કેટલાક લોકો જે છે પહેલી વખત આવ્યા છે, તેમને ખૂબ મજા આવી રહી છે, પરંતુ લોકોમાં હર્ષો ઉલ્લાસ એટલો જ જોવા મળી રહ્યો છે. સરસપુર તો મામાનું મોસાળ છે અને મામાના મોસાળમાં તો સૌ કોઈ લોકો આવે છે, કેમ કે અહીંયા જે પ્રભુ ભક્તિ જોવા મળે છે એ બીજે ક્યાંય જોવા નથી મળતી. ત્યારે અલગ અલગ જે ટેબ્લો છે એ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે અને તમામમાં એક અલગ ઝાંખી જ જોવા મળતી હોય છે. જો કે અહીંયા જે સ્વયંસેવકો છે તે પણ અહીંયા બંદોબસ્તમાં છે, જેથી કરીને કોઈને પણ કોઈ તકલીફ ન પહોંચી શકે અને તમામ જે લોકો છે એ શાંતિપૂર્ણ રીતે માહોલમાં રથયાત્રાને માણી શકે તેવો અહીંયા ઉદ્દેશ્ય હોય છે. કેટલી મજા આવે છે રથયાત્રા? બહુ મજા આવે છે. પહેલી વાર આવી? ના ના, બહુ ટાઈમ આવ્યા. સૌથી વધારે શું ગમે? રાત જોવાના. રથ જોવાના કે ટેબ્લો? ના ના, રાત જોવાના. ચોકલેટ આવે એટલે મજા આવે? હા, બહુ મજા આવે. બહુ મજા આવે? હા, તમને કેવું લાગે છે? કેટલી મજા આવે? મજા આવે છે. બહુ. આમ કેટલી મજા આવે? બહુ મજા આવે છે રથયાત્રાની. તમને કેટલી મજા આવે છે રથયાત્રા? મજા આવે છે. સૌથી વધારે શું ગમે? હે? સૌથી વધારે રણછોડ રાય. જુઓ, રણછોડ રાયની એક ઝલક માટે લોકો કેટલા આતુર બનતા હોય છે. ત્યારે અહીંયા જુઓ, અલગ અલગ જે આકર્ષણના ટેબ્લો છે તેઓ પ્રસાદીનું વિતરણ કરતા હોય છે, લોકોને ખુશ કરતા હોય છે અને લોકો પણ એક બાજુ બફારાનું પ્રમાણ પણ એટલું વધી ગયું છે, પરંતુ અહીંયા લોકોનો ઉત્સાહ અને લોકોની જે ભક્તિ છે તે ઓછી થવાનું નામ નથી લઈ રહી. ત્યારે બોલો જય રણછોડ. તો અહીંયા જે લોકો આવ્યા છે તેઓમાં એક અલગ ઉત્સાહ. ક્યાંથી આવ્યા છો? સરસપુર. સરસપુરના છો? દર વર્ષે અહીંયા આવો છો? અમે તો વલસાડના છીએ. તો જુઓ, એક અલગ અલગ અહીંયા દ્રશ્યો ટેબ્લોમાં હાલ જોવા મળી રહ્યા છે કે જ્યાં અહીંયા દેશભક્તિના રંગમાં એ પણ ન ભૂલવું જોઈએ કે ઓપરેશન સિંદૂર કે જેને વિશ્વ ફલક ઉપર નામ નોંધાવ્યું છે, એ ઓપરેશન સિંદૂર કે જે નારી શક્તિ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું, એ ઓપરેશન સિંદૂરની ઝાંખી પણ અહીંયા ટેબ્લોમાં જોવા મળી રહી છે. આપને દ્રશ્ય બતાવી રહ્યા છે કે જે બે નારી શક્તિ જે આ પાકિસ્તાન ઉપર ભારે પડી હતી તેમની તસવીર સાથે આવા અલગ અલગ આકર્ષણના કેન્દ્રો ટેબ્લોમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ભાવિ ભક્તોમાં પણ અહીંયા ખુશીનો માહોલ એક પ્રકારે જોવા મળી રહ્યો છે. તો સરસપુરમાં અત્યારે ટેબ્લોનું અહીંયા આગમન થઈ ગયું છે અને સ્વયં